હેલો માય યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે લોચા વાગી ગયા હતા એરપોર્ટમાં. મારા શું કહેવાય, અહીંયા તાદર થઈ પહેલાં થોડી છક, પછી અહીંયા થઈ, પછી આટલે થઈ, પછી એમાંથી અહીંયા થઈ, તો થોડી થોડી કરતાં માથામાં અહીંયા પાછળના ભાગમાં પણ તાદર થઈ જઈ મને. તો પ્રોબ્લેમ થઈ ગયો હતો મારો થોડું, અને મને કોદરી થઈ ગઈ માથા પર. ધ્યાન આપીને શક્તિ હમણાંથી થોડું, કારણ કે છોકરાઓના લીધે લોચા વાગી જાય. મારું માથું ટાઈમસર ધોવાતું નહીં એવું થાય, કાં તો એના કારણે મારા માથામાં આવું જ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. તો આજે શેમ્પૂ અને પેલું શું કહેવાય એ સાબુ લાવી છું. હા, જતું રહે ને કોદરી, એના માટે એવું લઈને આવ્યું આજે. તો આજના બ્લોગમાં થોડું લેટ થઈ જતું, કારણ કે બહુ જ કામ હતું સવારે. આજે પાણી પણ 3 દિવસથી આવ્યું નહોતું ઘરે. 3 દિવસથી પાણી આવ્યું નહોતું, તો બધું ખાલી પડ્યું હતું. માટલું ખાલી હતું ને જગનું બધું ખાલી હતું. ને જેવા આપણા મેરેજ હતા અમારી નણંદના, તમે ત્યાં જતા હતા, એના કપડાં પણ એટલા ભેગા થયા હતા ને, તો એમાંથી આજે થોડા કપડાં ધોયા અને થોડા હજુ બાકી મૂક્યા. કારણ કે પાણી ભરું, કપડાં ધોવું, રસોઈ કરું, બધું એક જ ટાઈમે 12 વાગે જ થાય બધું. પાણી હતું ને એટલે કપડાં કઈ રીતે ધોવું, એટલે પછી બધું કામ નિપટાવી દીધું. અને થોડા કપડાં રહી જાય સાંજે અથવા કાલ ધોઈ નાખીશ, કારણ કે બધું કામ બહુ જ રહી જતું. આજ તો બહુ મોડું થઈ જતું, એટલે બ્લોગ પણ સવારનો શૂટિંગ નહીં લઈ શકી. અને એક પ્રોબ્લેમ થઈ આજે મારે, બહુ ખરાબ યાર, ખરાબ થઈ ગઈ એમ. માથું ધોવામાં એમાં ચૂની ઢીલી જ રહેતી હતી. એના કારણે શું કહેવાય, જો અહીંયા ચૂની ઢીલી જ રહેતી હતી મારા. તો શી ખબર, મેં માથું ધોયું, એમાં પડી ગઈ, કશું થયું એ જ ખબર ના પડી. તો ચૂની મળીને 2-3 વખત એની ચૂની મારે ખોવાઈ જઈ. સોનાથી લેવાનું જ નહીં મારે લાગે. રિંગ આવે ને ખોવાઈ જઈ. હવે શું કરવાનું, એક પેલી રિંગ હતી ને એ ખોવાઈ જઈ, નંગ હતો એ ખોવાઈ ગયું. 3 થી 4 ચૂનીઓ મારે ખોવાઈ જઈ. બોલો, નીકળી જ જાય. કોઈ બી ચૂની લાવું તો નીકળી જ જાય. શું કારણ એ જ ખબર નહીં પડતી. એ પેલી ચૂની લાવી હતી ને આપણે એ શું કહેવાય ગોળ, તો એ ના નીકળ. તો મારા ભાઈ થઈ જને વખતે અમે ચૂની શું કહેવાય 6 મહિના સુધી આપણે કાઢી દઈએ, તો એ વખત કાઢી હતી. કાઢીને મૂકી, પછી મળી જ નહીં બોલો ચૂની. તો પછી નંગ નાખ્યો, તો નંગેમાં એ જ પ્રોબ્લેમ થયો. પછી નંગમાં એ પ્રોબ્લેમ થયો હતો. હવે ખોવાઈ ગઈ. હવે પીનો પપ્પા આવશે ને તો મને બોલવાના જ છે પહેલાં. તો હવે શું કહે હે, જોઈએ એમનું રિએક્શન જેવું આવે હે. લોચા વાગી જાય યાર, શું કરું. કેટલા દિવસે મેં માથું ધોયું છું, તો આ ચૂની ખોવાઈ જાય માથું ધોવામાં. તો પ્રોબ્લેમ ઓછી નહીં થતી. બોલો, જીવનની અંદર એટલી પ્રોબ્લેમ હોય ને, શું કરવું એ જ ખબર પડતી નહીં. તો ચાલો, તરબૂચની થાળી આપણે ડીશ રેડી કરી દીધી હે. જુઓ તરબૂચ. હવે ઉનાળો આવ્યો ને, ઉનાળો આવ્યો એટલે ભરપૂર ફાયદો ઉઠાવવાનો આવી વસ્તુ, કારણ કે આપણે પાણી પીતા નથી. આ બધી વસ્તુમાંથી આપણને પોષણ મળી રહે. તો ટેટી હોય, તરબૂચ હોય, કાકડી હોય, એ બધું જોર રાખવાનું થોડું ખાવાનું. પાણી તમે સમયસર પી ના શકો ને, તો આ તમારું પાણી પૂરું પાડશે શરીરની અંદર. મેં તો ડીશ કરી. આટલું જ ગાવાનું, સારું ગાતો શીખી જાઓ. તો આજે આપણે બનાવવાના છે ઢોકળા. તો ઢોકળા માટે આપણે જુઓ ને, શું કહેવાય, ખીરું એકદમ પલાળી મૂકી દીધું છે. જુઓ, સરસ મજાનું ખીરું આથો પણ આવી ગયો. એના અંદર આપણે નાખી દીધું હળદર, મીઠું, છાશ
અને જે આપણો લોટ દરેલો હોય ચણાની દાળ અને ચોખાનો બે મિક્સ કરીને લોટ દરાયેલો હોય એનું આપણે ખીરું તૈયાર કરીને મૂકી દીધું ને લસણ પણ ફોલીને મૂક્યું છે અને મરચાં અને થોડું ચપજીરું લેવાનું છે આપણે. તો જીરુંને આપણે શું કરશું ખબર? પહેલાં ખાંડણીમાં ટીચી નાખવાનું છે. એમ કે એના ટેસ્ટ થોડોક અલગ આવો ટીચેલા જીરુંથી. તો દૂધીની બનાવો તો આપણે જીરું ટીચી લઈએ. પહેલાં જીરું ટીચીને અને લસણ જીરું અધગજરું ટીચાઈ જશે અને હવે નાખી દઈશું લસણ અને લસણને સારી રીતે ટીચી લઈશું. તો આપણે અંદર મરચાં પણ નાખી દીધા છે અને ખોડી નાખીશું. બે જ મરચાં નાખ્યા છે કારણ કે છોકરાઓને ખાવાનું હોય એટલે તીખું બહુ ના હોય તો સારું ખાઈ નાખવા પછી લોચા વાગી જાય ને. જો આ સરસ ખોડાઈ જશે અને આ જો પેસ્ટ આપણે અંદર નાખી દઈશું ઢોકળાની. ઘણા બધા ખાનગી વિડીયો જોઈ અને જતા રહેશે પણ લાઈક નહીં કરજો બાપા, એવું ના કરતા. અમને લાઈક કરજો ભાઈ વિડીયોની અંદર. જેટલા આપણા વિડીયો જોવા એ પ્રમાણે લાઈક નહીં આવતી એટલા માટે કહું છું. અને એક વાત કહું તમને ખાનગી મસ્ત કહું હોય એક જ મિનિટ. તો તેલ લગાવીને પછી આપણે થાળી મૂકી દીધી છે અંદર જો સ્ટીમમાં અને હવે આપણે અંદર બેટર વેરવાનું છે. એમાં એવું હતું કે ક્યારનું આ જો આથો પેલું શું કહેવાય મરચાંને ટીચ્યું તો સિંધી આ પાણીને મૂકી દીધું એટલે સરસ થઈ ગયું જો પાણી. તો જો મસ્ત આપણે મૂકી દીધું છે ને આવી રીતે આપણા ઢાંકણ ઉપર ઢાંકીને મૂકી દઈશું બખડ્યું બરાબર. એમાં એવું હતું કે પિનલના પપ્પા ઢોકળા કદી ખાતા નથી અને ખાતા નહોતા એમ. પછી એક વખત બહારથી આપ્યા તો એ ના ખાતા, મેં બનાવ્યા તો એ ના ખાતા. પછી મેં કીધું આ ઢોકળા ખાતા જ અમને કોઈ ખબર પડતી નહીં મને સારું. પછી મેં કીધું એક વખત આવી રીતે બનાવી જોવા દે ને આવી રીતે કદાચ ખાય તો વળી એવું લાગ્યું મને. તો મેં કીધું લાય તાને બનાવું એવી રીતના આવી રીતના જે મેં બનાવ્યા ને એ રીતના મેં ઢોકળા બનાવીને એમને આપ્યા. તો બનતા જ થાય એમ. તો બનતા એમને 2-3 ચાખ્યા પછી પાછા આગા પાછા થાય પાછા ખાય પાછા આગા પાછા થાય ખાય કે સારું તે બનાવ્યું કે મને ખબર પડતી નહીં તે હું બનાવ્યું હારી મને મજા આવે ખાવાની. મેં કીધું પહેલી વખત મેં ઢોકળા બનાવ્યા હતા તમે નહોતા ખાધા યાદ કેવું? મેં કીધું તૈયાર લાવ્યા તોય તમે નહોતા ખાધા યાદ કે? હા હું કહું એ જ ઢોકળા હા તમને અલગ સ્ટાઇલમાં કરીને આપ્યા હકો. તો વિનોદ પપ્પા કે આજ તો શી ખબર સારા લાગે હવે બનાવજો રોજ આવા. મેં કીધું હા હવે મને ખાવા મળશે તમારા વાદે. મેં કીધું હું એકલી મને ભાવ તો મારા દા કે કોણ માથાકૂટ કરે જફા મારી એટલે મજા ના આવે તે ના બનાવતી હું. પણ હવે તો એ ખાય હા ને એટલે મજા આવે મોજે મોજ અને છોકરાઓ ભેગા ખાય હા તે મજા આવે અને પિનલ લઈ મજા આવે ખાવાની ને પીનો મજા આવે ઢોકળા ખાવાની મજા આવે નહીં. જુઓ હવે પિનલના પપ્પા આવે ને એટલે ઢોકળા બનાવ્યા જ રિએક્શન છે એવું એ જોઈએ બરાબર. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. અને એમ કે ઢોકળા ચેવા જોજો હું પૂછી કદાચ તો વિડીયો ઉતારતી હોય એટલે ઝટ બોલતા નહીં અંદર સારામાં આવતી હોય અમુક ટાઈમે ને એવું બધું કરતા હોય અને અમુક ટાઈમે મોર ના હોય એમનું. તો એ પણ આજે જોતો વિડીયોની અંદર એ શું કહેવા માંગે બરાબર. આવું હાલ આવો બુજો ચાલ હલો આવ્યા તમે તો બાર જેવા થઈ ગયા તમારા જોજો. ઢોકળા રેડી થઈ જશે સરસ મજાના જો આવા. અને એને હવે આપણે શું કહેવાય કટિંગ કરી લઈએ. મજા નહીં આવતી હો વિડીયો ઉતારતા નહીં ફાવતું ને એક બાજુ કટિંગ કરતા નહીં ફાવતું. ચલો પહેલાં કટિંગ કરી લો. બહાર જઈએ તે જેમ હલકા હલકા બોલી જેમ હલકા હલકા બોલો. ફોન ચાલુ હતો એટલા વિડીયો ઉતારતી હતી એટલા ધીમું બોલતી હતી. હા હા બહુ ડાય થઈ જાય તું તો. હા જો વાહ 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 મારો બબલો
ક્યુટ ક્યુટ ગર્લ. ચાલી જો રમવા બહાર આવીએ રમવા પીનલ બધા. અને એમાં આપણા ઢોકળા રેડી થઈ છે શું જુઓ, કંઈક મસ્ત મજાના આવા થયા છે જુઓ. સરસ ઢોકળે હો ગઈ હે રેડી. અને હવે થોડો વઘાર કરી નાખીશું સરસ મજાનો આપણો. પીનાના પપ્પા એમના વઘારેલા ઢોકળાએ મજા આવે ને આવા મજા આવે, તો આપણો વઘારેલા કરીને જ બનાવીએ બરાબર. તો જો ઢોકળા મસ્ત મજાના આપણા રેડી થઈ ગયા. અને જુઓ આ બધા હજુ વઘારવાના આ બધા ગરમ હો ગરમ હો. પપ્પા બજારમાં છે બધા. હાર ખોયડા હું થોડા વઘારી નાખો અમે ઢોકળા. તો માતાજીની દીવાબત્તી થઈ જશે. અને બહાર જો અલ્લા બોલો સંભળાય બહાર. હા કે આમાં બોલ જતી રહી ગાય. અને અહીંયા જો તુલસી માતાએ પણ દીવો કરી દીધો. હવે ઢોકળા વઘારી દઈએ. જો બાર અલ્લા બોલે એટલે જેવો અવાજ આવે. મને બહુ ગમે પણ મજા આવે આમ ફરવાની. લાગે કે અમારા ગામમાં છીએ. હરાઈ જીરું નાખી દીધું જો અમને. જબરું વાગ્યું. હાથ તો જો તેવા કરીને આવ્યા. ઓ દેખો તો ખરા. ધોયા પેલા પગ ધોયા. જો આપણા ઢોકળા રેડી થઈ ગયા સરસ મસ્ત મજાના. જો મજા આવે. જો બેને મેચિંગ કરી દો આજ તો. હા ઓ અખોય બંધ કરી દીધી હતી તો. હા હા આવું લઈને આયા આવું. આવું ના ખવાય. ઓ પીના આ તમને ના ગમે એવી વસ્તુ બનાવી. ચલો અમે લઈ જઈએ આપણો. ખોલજો. ખાવા દે તમે. હા તમે જ નતા ખાતા પણ. પણ તમે નતા ખાતા નતું ભાવતું. હા ચલો હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.